પત્રકાર ભાઈ બહેનોનું રાજીવ ગાંધી ભવન ખાતે આજની પત્રકાર પરિષદમાં સ્વાગત છે. આપણી વચ્ચે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ શ્રી શક્તિસિંહજી ગોહિલ પત્રકાર પરિષદને સંબોધન કરશે. સાથે વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા સન્માનીય શૈલેષભાઈ પરમાર, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ શ્રી બિમલભાઈ શાહ, મારા સાથી પ્રવક્તા ભાઈ શ્રી હેમંતભાઈ રાવલ ઉપસ્થિત છે. હું વિનંતી કરું છું માનનીય શક્તિસિંહજી ગોહિલને તેઓ આપની સાથે વાતચીત કરે. માનનીય શક્તિસિંહજી. हमारा साथी कांग्रेस विधानसभा पक्षना उपनेता भाई शैलेषभाई, आदरणीय भाई श्री मनीषभाई, हेमांगभाई, विमलभाई, प्रेस અને મીડિયાના મિત્રો, આપ સૌનું હૃદયપૂર્વક આજની પ્રેસ કોન્ફરન્સમાં સ્વાગત કરું છું. માફી પણ માંગુ છું કે બહુ ટૂંકી નોટિસમાં આપ સૌને આમંત્રિત કર્યા અને ધોમ ધકતા તાપમાં બપોરે 1 વાગે આપ સૌ આવ્યા છો, માટે હૃદયપૂર્વક આપનો આભાર. સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધનું વાતાવરણ છે. જ્યાં એમના ઉમેદવારો જાય છે ત્યાં જાકારો મળે છે. લોકો અણિયાળા પ્રશ્નો પૂછીને બેરોજગારી, પેપર ફૂટે, બ્રિજ તૂટે, ખેડૂતના ડુંગળીના ભાવ કે કપાસના ભાવ, પાણી, જીએસટી અનેક મુદ્દે ઝડી વરસાવે છે. જે રીતે ભાજપમાં પહેલી વખત ઘણા સમય પછી આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો. ભાજપના નેતાઓ જાહેરમાં એકબીજા સામે આક્ષેપો કરે, ઉમેદવારો બદલવા પડે અને બદલ્યા પછી ઓર વર્ગવિગ્રહ ઉભો થાય, કમલમ પર ટોળાઓ ભેગા થાય. ભાજપનો પેજ પ્રમુખ અને ભાજપનો કાર્યકર્તા એમ કહે કે શું અમારે આવાની પાલખી ઉપાડવાની છે જે ગઈકાલ સુધી એમને ગાળો આપતા હતા? શું અમે ગાફા પાર્ટી છીએ? અને એ જ ભાજપના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે. જે ભૂતકાળ હતો એમાં અહંકાર સાથે, ભૂતકાળમાં કોઈ એકાદો વર્ગ ક્યાંય વિરોધ કરતો હતો તો એના સાથે સંવાદ નહીં, સંઘર્ષ કરવાનો, બેરહેમીથી પોલીસનો દુરુપયોગ કરવાનો, અને પછી ભાજપ જીતતું હતું. એટલે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીને એમ હતું કે કઈ વાંધો નહીં, પરિણામ આપણી તરફેણમાં જ આવવાના છે. અને અહંકારથી કહેતા 5 લાખ. હવે ભારતીય જનતા પાર્ટીની સામે સમગ્ર ગુજરાતના તમામ વર્ગ, ધર્મ, જાતિના લોકો એક થઈને ભાજપને પાઠ ભણાવવા માંગે છે. પાટીદાર મિત્રો પોસ્ટ મૂકે છે કે અમે અમારી વાત કરતા હતા ત્યારે અમારા સાથે સંવાદ કરવાના બદલે જે પોલીસનો દુરુપયોગ થયો, અમારી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને એની ઉપર લાઠીચાર્જ થયા. પાટીદાર યુવાનોએ ભાજપના નેતાને જનરલ ડાયરનું બિરુદ આપ્યું હતું. હું પોતે પણ એક સરકારમાં મિનિસ્ટર રહ્યો છું. કોઈ પણ આંદોલન ચાલે ત્યારે, આંદોલન ચાલતું હોય ત્યારે પોલીસે કેમ વ્યવહાર કરવો એ સરકાર એને કહેતી હોય છે. હું પોતે આરોગ્ય વિભાગનો મંત્રી હતો. અમારા ડોક્ટર્સના આંદોલન થતા હું સામેથી કહેતો કે સહેજ પણ બળ પ્રયોગ નહીં, હું સામેથી સંવાદ કરતો અને એનો રસ્તો અમે કાઢતા. પોલીસ પણ પૂછે કે સાહેબ આ છે, શું કરીએ? ભારતીય જનતા પાર્ટીએ લોકશાહીમાં આંદોલન થાય તો સૂચના એવી, મારો પીટો, એ પાટીદાર આંદોલન વખતે એમણે કહ્યું. જુનાગઢમાં એક કોળીની દીકરી ચાંદની, એનું પ્રકરણ થયું, કોળી સમાજ માંગણી કરતો હતો તો એમની સાથે સંવાદ નહીં, સંઘર્ષ કર્યો. પાલિતાણામાં, ભાવનગર જિલ્લામાં, મારા જિલ્લામાં એક શૈક્ષણિક સંસ્થાની પાણીની ટાંકીમાં એક કોળી દીકરી પડીને ડૂબી ગઈ છે, આવી વાત આવી. કોળી જ્ઞાતિના આગેવાનો જોવા ગયા,
એમણે ફરિયાદ આપી, મારી પાસે અહીંયા સુધી આવીને પણ મને ફરિયાદ બતાવી કે સાહેબ આ પાણીની ટાંકીમાં કોઈ ઊભું રહે તો અહીંયા સુધી પાણી આવે, આ દીકરીની ઊંચાઈ પ્રમાણે જો દીકરી ઊભી રહે તો અહીંયા સુધી પાણી આવે, ડૂબીને મરે કેમ? આની તપાસ કરો. પણ ભાજપનું એક મોટું માથું એમાં હતું, સંસ્થા સાથે સંકળાયેલું, કોઈ તપાસ નહીં. આજે એ જ ભાવનગર જિલ્લાના કોળી સમાજના આગેવાનો પોરબંદર મત વિસ્તારમાં ઘેર ઘેર ફરે છે કે આને મત નહીં આપતા. ભારતીય જનતા પાર્ટી સામે આદિવાસી સમાજનો આક્રોશ ફૂટ્યો છે, કારણ કે એમના અધિકારના પૈસા હતા, નકલી ઓફિસીસ બનાવીને આદિવાસીના હકના પૈસા ખાઈ જવાના. એકમાત્ર આદિવાસી મુખ્યમંત્રી કોંગ્રેસના ટેકાથી ઝારખંડમાં હતા, એમને ગેરકાયદેસર જેલમાં નાખ્યા છે. વન સંપત્તિ પર અધિકારનો કાયદો કોંગ્રેસે બનાવ્યો હતો, તો આદિવાસી સમાજને હજી સુધી ગુજરાતમાં એના રેવન્યુ રેકોર્ડ નથી મળ્યા, માટે આદિવાસી સમાજ નારાજ છે. આદિવાસી સમાજના શિક્ષણ પ્રત્યેની બેદરકારી સરકારની એક આઈએએસ અધિકારીએ કાગળ લખ્યો કે જે આદિવાસી વિસ્તારની ગરીબ વિસ્તારની શાળાઓમાં શિક્ષણની કફોડી હાલત, એક શિક્ષક હોય અને ચોથા ધોરણમાં ભણેલા બાળકને પહેલા ધોરણ જેટલું પણ નથી આવડતું, આ એમના ભવિષ્ય સાથે ચેડા છે. એટલે આદિવાસી સમાજ નારાજ. ભૂતકાળમાં ઠાકોર સમાજ સાથે પણ આવો જ વ્યવહાર થયો હતો, અને અહંકાર સાથે જે રીતે રાજકોટના ઉમેદવારે વાત કરી, સમગ્ર દેશની બહેનો દીકરીઓનું અપમાન થયું. કોઈ પણ રાજા મહારાજામાં રાજપૂતો હતા, કારડિયા સમાજના આગેવાનો હતા, કાઠી દરબારો હતા, નાડોદા સમાજના હતા, બક્ષી પંચમાં આવેલી ઘણી બધી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. બ્રહ્મ સમાજમાંથી બ્રાહ્મણોના રાજા અને રજવાડા હતા, આદિવાસી રાજાઓ હતા, આપણે ત્યાં ભીલ રાજાઓ હતા, પાટીદારોને પટ્ટા મળ્યા હતા, અને પાટીદારનું પણ શાસન હતું, એ પટ્ટા મળીને શાસન હતું, એટલે પાટીદાર પણ રાજા મહારાજા હતા. અને કોઈ પણ રાજા મહારાજાએ, એક પણ રાજા મહારાજાએ પોતાની બેન દીકરી અંગ્રેજોને નહોતી આપી. આ દેશની તમામ જ્ઞાતિ એ ઉમેદવારની વિરુદ્ધમાં એટલા માટે ઊભી થઈ કે ગામે ગામ પાળ્યા છે, જુદી જુદી જ્ઞાતિના રાજા મહારાજાઓ હતા. એમણે ગાય માટે, માતૃભૂમિ માટે, બહેનો દીકરીઓની લાજ માટે શહીદી વહોરી હતી. અને એમ છતાં આવું નિવેદન, અને છતાં ભારતીય જનતા પાર્ટીએ અહંકારથી એ ઉમેદવારને નહીં બન્યા. આ એ જ વ્યક્તિ છે જેમણે બનાસકાંઠામાં ચૂંટણી દરમિયાન જઈને માલધારી સમાજના એક વ્યક્તિ ચૂંટણી લડતા હતા ત્યારે માલધારી સમાજ વિશે પણ આવો જ વાણી વિલાસ કર્યો. આ બધા કારણોસર ભાજપની વિરુદ્ધ એક જુવાળ ઉભો થયો છે સમગ્ર ગુજરાતમાં. એટલે ભારતીય જનતા પાર્ટીએ વિચાર્યું કે ફ્રી એન્ડ ફેર સ્વતંત્ર ચૂંટણી થશે તો ભાજપનું ગુજરાતમાં દેવાળો નીકળશે. એટલે એમણે ભારતીય જનતા પાર્ટી એક તરકીબ રચી કે આપણે એમ કરો ને, કોઈને કોઈ પ્રકારનો નાનો મુદ્દો કાઢી અને કોંગ્રેસના પક્ષના ફોર્મ રદ કરાવો, સ્પર્ધા જ ન થવા દો, એટલે આપણને કોઈ હરાવી નહીં શકે. અમને પણ આની ગંધ આવી ગઈ અને હવે તો બરાબર ઓળખીએ છીએ. હું આભાર માનીશ અમારી કોંગ્રેસ પાર્ટીની લીગલ ટીમનો, અમારા વોર રૂમના સાથીઓનો, અમારા જિલ્લાના આગેવાનો. ખૂબ ચીવટ રાખી, ખૂબ ચિંતા રાખી, અને એક પણ ફોર્મ રદ ન થાય એની કાળજી રાખી. 18 જગ્યાએ ગઈકાલે વાંધા લીધા. 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ કોંગ્રેસના ફોર્મની સામે એક પણ જગ્યાએ વાંધો ટક્યો નહીં. આજે
અમરેલીમાં જેનીબેન ઠુમ્મર સામે સાવ ખોટા વાંધાઓ લીધેલા હતા, એ ફોર્મ પણ મંજૂર થયું. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા લીધા હતા. અમરેલીમાં અમારા સિનિયર એડવોકેટ પંકજભાઈ ચાંપાનેરી ગયા હતા, એમણે દલીલો કરી. ભાવનગરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર સામે વાંધા હતા. અમારા શહેર કોંગ્રેસના પ્રમુખ એડવોકેટ છે હિતેશભાઈ વ્યાસ, એમણે દલીલો કરી હતી. સુરતમાં ઉમેદવારે ફોર્મ ભર્યું ત્યારથી એ દિવસથી ભાજપને ફાળ પડી હતી, કારણ કે સુરતમાં સૌરાષ્ટ્રવાસીઓ, ખાસ કરીને પાટીદારો, એમની નારાજગી હતી. માલધારી સમાજના ઘણા ભાઈઓ સૌરાષ્ટ્રના વસે છે, એમના ગૌચરો ગયા છે. માલધારીઓ સાથે જે વ્યવહાર ભાજપની સરકારે કર્યો છે, એમની નારાજગી. અને બહુધા સમાજો, ચાહે ઉના વખતે ન્યાય નહીં મેળવી શકનારા દલિત ભાઈઓ હોય, આદિવાસીઓ હોય કે બહોળી ઓબીસી અને ક્ષત્રિય સમાજમાં આવતી જાતિ, બધાનો વિરોધ. એટલે એમને લાગ્યું કે આ સુરતની સેફ સીટે અમે હારી જઈશું. જ્યાં જઈએ ત્યાં કાળા વાવટા આવે છે, સરકારે જાહેરનામા બહાર પાડવા પડે, કાળો વાવટો નહીં દેખાડવાનો. લોકશાહીમાં પોતાનો પ્રતિભાવ વ્યક્ત કરવાનો એક મૌલિક અધિકાર છે. એમ છતાં આ કામ કરવામાં આવે. સુરતના ઉમેદવાર અમારા નિલેશભાઈ કુંભાણી, યુવાન જીતી જશે આ ડર લાગ્યો, એટલે એમને ખરીદવાનું, એમને ડરાવવાનું કામ શરૂ થયું. એમણે સુરતમાં આજે જ ઇન્ટરવ્યુ આપ્યો કે પહેલું પ્રેશર એમના ઉપર હતું, માંગો તે રકમ, અને સામાજિક રીતે પણ જ્યાંથી દબાણ લવાય ત્યાં સુધી લાવ્યા. મને પોતે એમણે આજના ઇન્ટરવ્યુમાં પણ નિલેશભાઈએ કહ્યું છે કે મેં અમારા પ્રદેશના નેતાને પણ કહ્યું કે સાહેબ મારા ઉપર આ દબાણ છે, અને મને કહ્યું કે જે કંઈ લાલચ કે લોભ કે દબાણને હું વશ નહીં થાઉં, હું લડીશ. જ્યારે એમ લાગ્યું કે ઉમેદવાર લડશે એટલે પછી એમના ટેકેદારોને શામ દામ દંડ ભેદ એનાથી નીચે ઉતરી કે જેને લોકશાહીમાં ગ્રાહ્ય ન રાખી શકાય એ પ્રકારના હથકંડાઓ શરૂ કર્યા. એફિડેવિટ કરાવી. કોના પાસે કરાવી? જે લોકોએ ફોર્મમાં ટેકેદાર સાથે તય કરી હતી કે આ સહી મારી નથી. એક નહીં, 3 ફોર્મ રજૂ થયા હતા. ત્રણેય ટેકેદારને, એક ડમી ફોર્મમાં ટેકેદાર હતો એને પણ ચારે ચારને પોલીસ જાપ્તા નીચે લઈને જાય છે. પોલીસ જાપ્તા નીચે એફિડેવિટ આપે છે કે આ સહી અમારી નથી, અને પછી ત્યાંથી ગુમ થઈ જાય છે. નથી કોઈ મીડિયાને મળતા દેતા, નથી કોંગ્રેસ પક્ષના વ્યક્તિઓને મળવા દેતા, નથી ઉમેદવારને મળવા દેતા, ને ગુમ કરે છે. અમે અરજી આપી કે આ પ્રકારનો દાવો ચાલી શકે નહીં. પહેલી વાત, કોઈ વ્યક્તિ મુકરર થાય, ના પાડે, મેં આ નથી કહ્યું, તો સામી વ્યક્તિને ક્રોસ એક્ઝામિનેશન, ઉલટ તપાસનો કાયદાએ અધિકાર આપ્યો છે. અમે એની ઉલટ તપાસ કરવા માંગીએ છીએ, માટે એને હાજર કરો. 1 દિવસનો ટાઈમ અપાય છે. એક વ્યક્તિ સંપર્કમાં પણ ઉમેદવાર ના આવે છે અને કહે છે કે હું આવી જઈશ. ફરી કોઈ કારણોસર એનો ફોન બંધ કરીને ગુમ થાય છે. સતત ભારતીય જનતા પાર્ટી જો ચૂંટણી સ્પષ્ટ ચોખ્ખી રીતે થાય તો હારી જાય એમ છે, એટલે આ હથકંડો કર્યો. આજે સુરતમાં અમારા એડવોકેટો ભાઈ શ્રી બાબુભાઈ માંગુકિયા અને શ્રી જમીર શેખે ખૂબ વિસ્તારથી દલીલો કરી કે કાયદાની જોગવાઈ મુજબ ક્યાંય તમે ટેકેદારની સહી ન હોય તો ફોર્મ રદ કરી શકો,
પણ ઠેકેદાર ના પાડે કે અમારી સહી નથી તો ફોર્મ રદ કરવાની કાયદામાં કોઈ જોગવાઈ નથી. સેકન્ડ કહ્યું કે સાહેબ એની આ ફોર્મમાં સહી છે અને હવે કે છે કે મારી સહી નથી, એની એફિડેવિટમાં સહી છે. આ બંનેને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલો કે આ હસ્તાક્ષર બે એના છે, જો હોય તો ફોર્મ રદ ના થઈ શકે. ત્રીજી દલીલ કરી કે કોઈ પણ સાક્ષી કે વ્યક્તિ કાયદામાં વાત કરે ત્યારે એને ભય કે દબાણ નીચે નથી થયું, એ માટે ખુલ્લું મનથી એ કહે છે કે કેમ એની તપાસ જરૂરી હોય છે. કાયદાની પરિભાષામાં પોલીસ જાપ્તામાં આવીને કહીને ગયેલાને ફરી બોલાવો. નહીં બોલાવાયા. એક આવી જ ઘટના આ જ પ્રકાર કે જેમાં ઠેકેદારોએ કહ્યું કે આ અમારી એફિડેવિટ રૂબરૂ આવીને, કોઈ પોલીસ જાપ્તામાં નહીં, રૂબરૂ આવીને આરોને કહે છે કે અમારી આ સહી નથી, આ ભાઈનું ફોર્મ રદ કરો. બે ઠેકેદારો જાય છે. 2012 ની ચૂંટણી દરમિયાન 159 સુરત પૂર્વ વિધાનસભામાં આ ચૂંટણી હતી. ચૂંટણી અધિકારી સામે ગીતાબેન મનોજભાઈ જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલા આ બે જણા જેને એફિડેવિટ આપે છે અને કહે છે કે સાહેબ આના ફોર્મમાં જે સહી છે ને એ સહી અમે નથી કરી, માટે આનું ફોર્મ રદ કરો. સેમ પરિસ્થિતિ અહીંયા. સારી પરિસ્થિતિ એ કે પહેલા લોકો પોલીસ જાપ્તામાં નથી, ક્યાંય ભાગી નથી ગયા, ત્યાં હાજર છે અને ત્યાં જ પ્રેસ મીડિયાને મળે છે. કહે છે કે જે ઉમેદવાર છે એ ઉમેદવાર કંચનભાઈ લલ્લુભાઈ જરીવાલાનું ફોર્મ આ કારણોસર રદ કરો. બે વ્યક્તિ એફિડેવિટ રૂબરૂ કહે છે. પછી હું આપને આ જજમેન્ટ આપું છું રિટર્નિંગ ઓફિસર. આ જ પ્રકારની ઘટના રિટર્નિંગ ઓફિસર શું લખે છે? બંને હાજર હોવાનું સ્પષ્ટપણે જોવા મળે છે, એટલે કે બંને હાજર છે. તેમજ ઉમેદવારી પત્ર નંબર 25 ભાગ 2 ના ક્રમ 10 પર ગીતાબેન મનોજભાઈ જરીવાલા તેમની નામે સહી થઈ છે તથા ઉમેદવાર પત્ર નંબર 26 ના ભાગ 2 ના ક્રમ નંબર 1 પર 52 પર મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાના તેમના નામે સહી થઈ છે, જેથી તેઓએ ઉમેદવારી પત્રમાં દરખાસ્ત કરનાર તરીકે સહી ન કરવા અંગેના જે સોગંદનામા અહીંયા રજૂ કરાયેલા છે તે અરજી ગ્રાહ્ય રાખવા પાત્ર જણાતી નથી. આમ ઉપરોક્ત તમામ હકીકતને ધ્યાને લેતા હું આરબી ભોગાયતા ચૂંટણી અધિકારી 15 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન તંત્ર વિભાગ 1 સુરત 159 સુરત પૂર્વ વિધાનસભા મતદાર વિભાગ ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાના ઉમેદવારી પત્ર 25 અને ઉમેદવારી પત્ર 26 સામેના વાંધેદાર ગીતાબેન મનોજકુમાર જરીવાલા અને મનોજકુમાર લલ્લુભાઈ જરીવાલાની સદર ઉમેદવારી પત્ર રદ કરવાની માંગણી વાંધા અરજી અનુક્રમે 1 અને 2 ગ્રાહ્ય રાખવા પડતી જણાતી નથી. વાંધા અરજી નામંજૂર કરું છું અને ઉમેદવાર કંચનલાલ લલ્લુભાઈ જરીવાલાનું ઉમેદવારી પત્ર 25 અને 26 સ્વીકાર કરવાથી હુકમ કરું છું. આની નકલ હું આપને આપીશ. આ સહી સાથેની આ જજમેન્ટ છે. શું કાયદો એ દિવસે આ આમ આદમી પાર્ટીના ઉમેદવાર ખસી જાય તો ભાજપને નુકસાન થતું હતું, એટલે કાયદો જુદો. આજે કોંગ્રેસનો ઉમેદવાર લડે તો ભાજપને નુકસાન થાય છે, એટલા માટે કાયદો જુદો. આવું ક્યાંય હોતું નથી. આજે અમારા ઉમેદવારનું માત્ર એક કારણોસર કે ઠેકેદારોએ એફિડેવિટ આપી છે માટે અમે આ રદ કરીએ છીએ. 4 મુદ્દા ઉભા થાય છે. પહેલો તો આ કાયદાકીય કે કાયદો બધા માટે સમાન હોય, બંધારણ પણ કહે છે. આ જ પ્રકારમાં જો સુરતમાં જ 159 વિધાનસભામાં નિર્ણય થયો તો આજે જુદો નિર્ણય કેમ? બીજી બાબત, જેમણે ઠેકેદાર તરીકે સહી કરી છે
એમણે પોતાના મતદાર યાદીના કાર્ડના ઝેરોક્સ ફોટા બધું જ આપ્યું છે. એવું નથી કે એને ખબર ન હતી. બીજી વસ્તુ, આજે મારી સહી કદાચ કોઈ જગ્યાએ કોઈ ખોટું કરીને આવ્યું હોય તો મને એ સપનું આવે કે આ ખોટી કોઈ કરી. ક્યાંથી તમને ખબર પડે? કોઈ સોર્સ ડિક્લેર નથી કર્યો. ચારે ચાર ને એક સાથે સપનું આવે છે કે અમારી કઈ ખોટી સહી કરી છે. ચારે ચાર જણા ચારે ચાર જણા એ એક જ ટાઈપિસ્ટ પાસે જાય છે કે તમે કરો. ચારે ચાર ની અરજી આઈડેન્ટિકલ, એક સરખું લખાણ કે અમારી સહી નથી. ચારે ચાર જણા એક જ માણસ પાસે એફિડેવિટ કરવા માટે જાય છે, નોટરી પાસે. 57, 58, 59 અને 60 ચારેયના નંબર ઉપરાઉપરી એક સાથે પડે છે. આવો ક્યાંય સંયોગ હોઈ શકે ખરો? આ સ્પષ્ટ છે કે આ કનાવેન્સ હતું. ભારતીય જનતા પાર્ટી સુરતમાં હાર ભાળી ગઈ. ફ્રી, ફેર એન્ડ ફિયરલેસ ઇલેક્શન એ પાયાનો સિદ્ધાંત છે, એનાથી વિરોધ થયું છે. અમારી લીગલ ટીમ સુપ્રીમ કોર્ટ સુધી લડશે, પણ હું તો ચૂંટણી પંચને પણ સવાલ કરું છું કે ચૂંટણી પંચ એમની તટસ્થતા જાળવી રાખે એ દેશ માટે જરૂરી છે. આઝાદી પછીના આટલા વર્ષોમાં દુનિયાભરના દેશોએ આપણા દેશની પ્રતિષ્ઠા વધારી છે અને કહ્યું છે કે સાચી લોકશાહી ક્યાંય પણ ચાલી હોય તો હિન્દુસ્તાનમાં ચાલી છે. 17 પાર્લામેન્ટની ચૂંટણીઓમાં અનેક વખત સત્તા પરિવર્તન થયા. કોઈ પક્ષ કે શખ્સ સત્તામાંથી બહાર પણ ગયા અને સત્તામાં ફરીને આવ્યા, પણ નિષ્પક્ષ ચૂંટણી વિશે ક્યારેય દુનિયામાં કોઈએ સવાલ નથી કર્યા. આ વખતે લીડિંગ ન્યૂઝપેપર, દુનિયાના પ્રતિષ્ઠિત અખબારો, દુનિયાની પ્રતિષ્ઠિત ચેનલો આપણા દેશની લોકશાહીમાં ચૂંટણી પંચ તટસ્થતાથી નથી ચાલતું એવી વાત કરે છે, જેનાથી દેશની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે. જનતા જનાર્દન મહાન છે. ભાજપાએ સુરતનું એક ફોર્મ રદ કરવાની ચેષ્ટા કરી છે. મને વિશ્વાસ છે કે મારા વાલા ગુજરાતીઓ વ્યાજ સાથે 1/11 નો બદલો લેશે અને બીજી સીટો ઉપર વધારે મક્કમતાથી કોંગ્રેસને સમર્થન કરશે. હું હિન્દીમાં બાઇટ આપી દઉં, પછી આપણે સવાલ જે કોંગ્રેસ નેતા છે અસલમ સાયકલવાલા સુરતના, એમણે એવો આરોપ કર્યો છે કે નિલેશ કુંભાણી જે વિચારી ગયા છે અને ઠેકેદારો છે તે કોંગ્રેસના નહોતા, કાર્યકર્તા નહોતા, પરિવારજનો હતા, એટલે આવી ઘટના બની. વ્યક્તિગત કોઈ અભિપ્રાય આપ્યો હોય તો પણ હું એમાં પડવા માંગતો નથી. મારા ઉમેદવાર આજે ત્યાં ચકાસણી દરમિયાન હાજર હતા. ગઈકાલે પણ મારા સંપર્કમાં હતા. અગાઉ પણ એમણે મને કહ્યું હતું કે મને ખૂબ મોટી ઓફરો થાય છે. આજે એમણે મીડિયાને કહ્યું છે, મને તો કહ્યું હતું એ વાત હું નહીં, તમારી સામે પણ એમણે કહી છે. એટલે હું મારા પક્ષના મિત્રોને પણ વિનંતી કરું છું કે આપણે અત્યારે આવી બાબતોમાં પડવાની જરૂર નથી. સવાલ મેં કહ્યો એ કે આવી જ આઈડેન્ટિકલ એક સરખી સ્થિતિમાં જો ચૂંટણી પંચનો નિર્ણય જુદો હોય, અહીંયા તો અનેક ટેકનિકલ મુદ્દા હતા છતાં જુદો છે, એટલે ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાનો પર્દાફાશ થાય છે. આ મુદ્દા પર જ મારા પક્ષના મિત્રો, મારા પ્રવક્તાઓ, મારા કાર્યકર્તાઓ અને નેતાઓ પણ આ વાતને વળગી રહેશે એવી વિનંતી કરું. એટલે બાર એમની જતું રહે, પછી આપના સવાલો લઈશું. મારી પ્રેસ બીજેપી જેવી નથી હોતી કે મેનિફેસ્ટો ઉપર 1 કલાક 40 મિનિટ ચાલીને એકેયનો સવાલ ના લીધો. તમારા જેટલા સવાલ હશે એનો જવાબ આપીશ. થોડી हिंदी हाँ ये सूरत का फॉर्म रहा सीधी तक मैं शो मोटो कर दे तो पची सवाल. नमस्कार साथियों, स्वागत करता हूं आज की प्रेस कॉन्फ्रेंस में. गुजरात में
आवाम का आक्रोश बीजेपी के खिलाफ है। हर जगह पे जहां वो जाते हैं आवाम उसको क्वेश्चन करती है, ब्लैक फ्लैग दिखाती है। उनकी गारंटियां का क्या हुआ? आपकी गारंटी का 2 करोड़ नौकरियां, काला धन वापिस, 15 लाख अकाउंट में, किसान की आय दुगनी, 2 करोड़ नौकरियां, ये पूछते हैं। तो घबराई हुई, बौखलाई हुई भाजपा ने एक स्ट्रेटेजी बनाई कि कांग्रेस के 13-14 नुमाइंदों के फॉर्म ही रिजेक्ट करवा देंगे। हम जानते हैं उनको अच्छे से। मैं धन्यवाद करना चाहता हूं मेरी लीगल टीम का, मेरे वॉर रूम के साथियों का, कि बहुत ही मुस्तैदी के साथ विजिलेंट रह के सारे नॉमिनेशन हमने कहीं पर भी चूक ना रहे, गलती ना रहे, वो देखते हुए किए। और मुझे खुशी है कि हमारे 24 और 2 हमारे इंडिया गठबंधन के साथी आम आदमी पार्टी के 26 के 26 नॉमिनेशन में से बीजेपी कहीं कोई भी कमी नहीं निकाल पाई। मेरे सूरत के कैंडिडेट के ऊपर काफी प्रेशर डाला गया, खरीदने की कोशिश हुई, डराने की कोशिश हुई। उन्होंने आज खुद मीडिया को कहा है कि ये सारी चीजें उनके ऊपर हुई। उन्होंने ये भी कहा है कि उन्होंने मुझे बताया था, तो मैं एंडोर्स करता हूं कि उन्होंने मुझे कहा था कि उनके ऊपर ये सारी चीजें हो रही है। जब वो नहीं डरे ना खरीदे गए, तो जिन्होंने नॉमिनेशन फॉर्म में सिग्नेचर की थी उन लोगों की एफिडेविट लाके पुलिस के साथ, अंडर पुलिस, इन सबको लाके कहा गया कि ये सिग्नेचर हमारी नहीं है। आज का वक्त मिला था, हमारे वकीलों ने कहा कि कानून कहता है कि हमें उनको क्रॉस करने का अधिकार है। आप लाइए उन चारों को, पूछना चाहते हैं चारों को पुलिस कहां लेके गई, क्या हुआ? उसको इलेक्शन कमीशन की जिम्मेवारी थी कि उनको वहां पे पेश करें, कोई पेश नहीं हुआ। हमारे एडवोकेट्स ने कहा कि एज ए रिटर्निंग ऑफिसर आपकी जिम्मेवारी है। अब देखिए ये साइन जो नॉमिनेशन फॉर्म में है और एफिडेविट में है, क्या ये एक नहीं है? क्या आप हैंडराइटिंग एक्सपर्ट्स को नहीं भेजोगे? क्या फॉरेंसिक लैब को नहीं भेजोगे? हमारी कोई बात नहीं सुनेंगे। हमारे एडवोकेट ने सवाल किया कि 4 लोग हैं, एक नहीं है, क्या चारों को ख्वाब आ गया कि हमारी गलत से साइन किसी ने की है? एक साथ चारों एप्लीकेशन अलग अलग साइन करने वाले लोग एक ही टाइपिस्ट के पास जाते हैं, एक ही टाइप का डॉट कॉमा कोई फर्क नहीं, एप्लीकेशन देते कि साइन हमारी नहीं। फिर वो एक ही नोटरी के पास जाते हैं, एक ही वक्त जाते हैं, 57, 58, 59 एंड 60 नंबर सीरियल निकलता है, एक ही नोटरी करके देता है। और इसी तरह का कॉस्ट का एक एग्जांपल जो मैं आज मीडिया को 159 सूरत का असेंबली के दौरान ऐसी ही घटना घटी थी, जब 2 साइन करने वाले रिटर्निंग ऑफिसर के पास एफिडेविट लेके गए थे और उन्होंने कहा कि साहब ये नॉमिनेशन फॉर्म में जो सिग्नेचर है वो हमारा नहीं है। रिटर्निंग ऑफिसर ने कहा कि आपकी एफिडेविट आज आ रही है, मैं इसको स्वीकार नहीं करता। कानून में कोई प्रावधान नहीं है कि इस तरह से नॉमिनेशन खारिज हो सकता है। और रिटर्निंग ऑफिसर ने जजमेंट दिया 159 सूरत असेंबली के दौरान कि ये नॉमिनेशन में आपने साइन नहीं की है, ऐसा सपोर्टर कहते हो, दरखास्त करने वाले कहते हो, उसको मैं स्वीकार नहीं करता हूं और नॉमिनेशन वैलिड रखता हूं। क्योंकि उस वक्त पे आम आदमी पार्टी का नॉमिनेशन था और वो अगर खारिज होता था तो कांग्रेस को फायदा होने वाला था, इसलिए कानून कुछ और आज क्योंकि हमारा कैंडिडेट वहां रहता तो बीजेपी हार जाती,
इसलिए कानून कुछ और। मैं इलेक्शन कमीशन से भी कहना चाहता हूं कि आप क्या कर रहे हो, आपकी बड़ी जिम्मेवारी है। आप एक संवैधानिक संस्था हो। हमारे देश की इज्जत पूरी दुनिया में बहुत बड़ी है कि हमने 17 पार्लियामेंट इलेक्शन करवाए, पार्टियां पावर में आई गई। कभी भी इस तरह के घटनाक्रम नहीं घटे। शेषान जी जैसे इलेक्शन कमीशन में थे कि रूलिंग पार्टी को भी ज्यादा डंडा लगाते थे कि आप रूलिंग पार्टी हो, कानून नहीं तोड़ सकते। आज इलेक्शन कमीशन अगर चुप और मौन रहेगा तो मेरे देश की डेमोक्रेसी की इज्जत जो दुनिया भर में बेहतरीन तरीके से जिसकी वाहवाही होती है, उसकी कहीं ना कहीं निंदा होगी, उसका क्रिटिसिज्म होगा, मेरा देश इससे बदनाम होगा। तो मैं मांग करता हूं कि सुओ मोटो इलेक्शन कमीशन इसको रिव्यू करे और मेरे कैंडिडेट को चुनाव लड़ने की इजाजत दे। जरूर हम जाएंगे हाई कोर्ट, सुप्रीम कोर्ट लड़ेंगे, पर अभी जो बदनामी होगी इसकी जिम्मेवारी कौन लेगा? भारतीय जनता पार्टी की भी जिम्मेवारी है। आप रूलिंग पार्टी हो, आप तो कहते हो कि 5-5 लाख से जीतेंगे, फिर लड़ने से क्यों डरते हो? हमने तो कभी ऐसा हथकंडा नहीं किया। बहुत साल पावर में रहे, आप कहते हो 70 साल में क्या किया, कभी हमने ऐसा नहीं किया। तो इसका जवाब जनता को, भाजपा को भी देना होगा। मुझे विश्वास है कि मेरे प्यारे गुजरात के आवाम इसको देख रहे हैं। कहते हैं पब्लिक है, सब जानती है, अंदर क्या है बाहर क्या है सब पहचानती है। गुजरात की जनता का प्यार, समर्थन और आशीर्वाद इस हादसे से कांग्रेस की ओर और ज्यादा बढ़ेगा। और एक खारिज किया है उसका गुजरात की जनता 11 सीटों पे और जोर लगा के भाजपा से बदला लेगी। थैंक यू। એક પ્રશ્ન સિમ્પલ છે કે ઓર્ડરમાં પણ લખેલું છે કે શરીરમાં વિષમતાઓ છે એક વસ્તુ। નિલેશભાઈ ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે કે નિલેશભાઈ કેમ બહાર નીકળી જાય છે, કેમ એ એક્ટિવ નથી જોવા મળતા। બીજો સવાલ એ તમને થાય છે સાથે એ પણ પ્રશ્ન નથી તમારો જે ડમી ઉમેદવાર હતો એ પણ કેમ માન્ય નથી આવ્યો કે કોંગ્રેસમાં કે કોંગ્રેસની ભૂલ છે, તમે લીગલ ટીમની જ્યારે ભૂલ જોવા મળી તેના કારણે આ ઘટના બની છે। આપણે કહું કે ડમી ઉમેદવારનું પણ ટેકેદાર છે એની એફિડેવિટ આપે। ડમી ઉમેદવાર એટલે બધાને લઈ લીધું, એટલે ભાજપ ખાલી નિલેશભાઈ લડે એનાથી ડરતું નહોતું, ડમી ઉમેદવાર અમારો લડે તો પણ ભાજપને ડર હતો। એટલે ડમી ઉમેદવાર ના ટેકેદાર પાસે પણ કરાવી। મેં તમને આ સીધું સિમ્પલ છે, સેમ વસ્તુ છે, એક્ઝેક્ટલી સેમ। અમે માંગણી એટલી જ કરી કે ત્યાં આગળ આને ક્રોસ કરવાનો અધિકાર હતો, કોઈ પોલીસ નહોતી। અમે ગઈકાલે પણ અમારી અરજી એ જ હતી કે ભાઈ એમને હાજર કરો, અમારે ક્રોસ કરવા છે। તો ઇલેક્શન કમિશનની એ જવાબદારી નહીં કે કમિશનરને, પોલીસ કમિશનરને પોલીસને સૂચના આપે કે ભાઈ આ ચારેય જ્યાં હોય ત્યાંથી શોધી લાવો, કારણ કે કાયદો ક્રોસ એક્ઝામિનેશનની પરમિશન કરે છે, અમારે એને આપવાનું। શું ઇલેક્શન કમિશનની એ જવાબદારી નથી કે આ હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે 24 કલાકમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ આવી જાય, ગઈકાલે જ મોકલી દેવો હતો। એ ઇલેક્શન કમિશનની જવાબદારી નથી કે એમણે ફોરેન્સિક લેબને કહેવું જોઈએ કે તાત્કાલિક તમે આ સહી કોની છે વેરીફાઈ કરીને આપો। અને ધારો કે આવી કોઈ બાબત થાય તો કાયદો શું કહે છે? ફોર્મ રદ કરવાની કાયદામાં જોગવાઈ નથી। જોગવાઈ શું થાય કે હું એમ કહું કે આમાં શૈલેષભાઈની સહી છે અને શૈલેષભાઈ કે મારી નથી, તો આના માટે ફોર્જરીનો અલગ ક્રિમિનલ કેસ કરી શકાય, પણ ફોર્મ રદ કરી શકાય નહીં। અને એટલા જ માટે વેરી રાઇટલી એન્ડ વાઇઝલી આ નિર્ણય વિધાનસભા વખતે કે ભાઈ એફિડેવિટ આવી છે તમે કયો છો, પણ એના આધાર ઉપર ફોર્મ રદ થઈ શકે નહીં। અમે જો 50 થોડી પણ રાખી હોત તો 18 જગ્યાએ વાંધા લીધા, 18 જગ્યાએ, 18 માંથી એક પણ જગ્યાએ
ભારતીય જનતા પાર્ટીનો વાંધો અમારા ફોર્મમાં એફિડેવિટમાં ક્યાંય ટક્યો નહીં. આપે અભિનંદન આપવા જોઈએ મારી લીગલ ટીમને, આપે અભિનંદન આપવા જોઈએ કોંગ્રેસમાં કામ કરતા કાર્યકર્તાઓને ને વોર રૂમને કે કેટલી ચીવટ અમે રાખી. 24 ફોર્મ હતા એમાં અમારા, 18 જગ્યાએ વાંધા, એક જગ્યાએ ભાજપ સફળ ન થઈ. અહીં શું થયું? અહીંયા પણ સફળતા કેવી રીતે? ગેરકાયદેસર રીતે સફળતા છે. અચ્છા, જે રીતે પુરુષોત્તમ રૂપાલાનું ફોર્મ છે, 50 રૂપિયાનો સ્ટેમ્પ પેપર વપરાયો છે, એને લઈને હવે કોંગ્રેસ આગળ કોઈ લીગલ કાર્યવાહી કરશે? કારણ કે એમાં પણ ઓબ્જેક્શન તો ઉપાડવામાં આવ્યું છે, પણ એ નિર્દલીય ત્યાંના જે નિર્દલીય કેન્ડિડેટ છે તેમના દ્વારા. ગોપીબેન, હું તમને કહું કે અમે વાંધો લીધો નથી. અમે ફ્રી એન્ડ ફેર ઇલેક્શનમાં માનીએ છીએ. હું આટલી બધી ચૂંટણીઓ લડ્યો છું, મેં કદી મારા સામેવાળાના ફોર્મમાં વાંધો હોય તો પણ મેં ક્યારેય વાંધો નથી લીધો. મેં હંમેશા કહ્યું છે કે લડી લેવાનું જનતા જનાર્દન છે, નક્કી કરશે. ગઈકાલે પુરુષોત્તમભાઈના કેસમાં મને કોઈ કહ્યું કે કલેક્ટરની સ્પષ્ટ સૂચના હોવા છતાં, લેખિત હોવા છતાં સ્ટેમ્પ ઓછો હતો. અપક્ષ કોઈ ઉમેદવારે વાંધો લીધો હતો, અમે વાંધો લીધો નથી. અમે એના માટે લડવાના નથી. જનતાની અદાલત છે. પુરુષોત્તમભાઈ બી લડે. પરેશભાઈ, કાલે જ મારે પરેશભાઈ સાથે વાત થઈ. પરેશભાઈ મને કહ્યું ના, આપણે આવી કોઈ લડત શક્તિથી કરવી નથી. જનતાના દરબારમાં છીએ, લોકોના વિશ્વાસે એમના ખોળામાં માથું મૂકીને લડવા આવ્યો છું. હારું કે જીતું, મારે ફોર્મ રદ કરાવીને જીતવું નથી. તો આ કોંગ્રેસનું કલ્ચર છે. તમે કહી રહ્યા છો આ કોંગ્રેસનું કલ્ચર છે, પરંતુ નિલેશ કુંભાણી ગદ્દાર છે. મેં કહ્યું તમને કે આ પ્લેટફોર્મ પરથી જ કહ્યું ને, મેં વિનંતી કરી કોઈ એવા નિવેદન પોતાના પહેલાથી કર્યા હોય તો ના કરે. અચ્છા, તમે કહ્યું કે આ કોંગ્રેસનું કલ્ચર છે, તો શું ભાજપનું કલ્ચર આનાથી અલગ છે? ભાજપ લોકશાહીની હત્યા કરવા માંગી રહ્યું છે? આનાથી તમને શું દેખાય છે? આ ક્વેશ્ચન તમારે એમને પૂછવો જોઈએ કે જો આજ સમયે ભારતીય જનતા પાર્ટી આજ આવો જ નિર્ણય થયો હોય અને આજે એનાથી વિરોધ થાય, વાંધો લેનાર કોણ છે? રજૂ કરનાર પોલીસ કઈ છે? તમે મને કહો કે તમે એમ કહો કે મારી સહી ખોટી છે અને તમે ક્યાંય જાઓ, તમારી સાથે 10 પોલીસ આવશે? કે ગોપીબેન કહેવા જાય છે કે અમારી સહી ખોટી છે, 10 પોલીસ તમારી સાથે આવશે? શા માટે પોલીસ જાપ્તામાં આવ્યા? તમે કહો કે અહીંયા ખોટું થયું છે, પછી તમારું ફોન બંધ કરી દો કે તમે લોકોને અવેલેબલ કરો. એટલે આ બધી જ બાબત સ્પષ્ટ છે કે લોકશાહીનું ગળું ડૂબવાનું, સરેઆમ લોકશાહીની હત્યા કરવાની. પણ આવું કરવાથી, જો ખોટું કરવાથી શાસન સલામત રહેતું હોય તો કંસનું રહ્યું હોય, અંગ્રેજોનું રહ્યું હોય, ક્યારેય રહેતું નથી. એટલે આ હથકંડાઓ, લોકશાહીમાં તો જનતા મહાન છે અને આનાથી જનતા જનાર્દનના આશીર્વાદ અને સહકાર અમને વધારે મળવાનો છે, મને વિશ્વાસ છે. આગળ લીગલ સ્કોપ આની અંદર શું છે તમારા? અમારી લીગલ ટીમ જરૂર કરશે, આની ઇલેક્શન પિટિશન પણ કરશે અને સુપ્રીમ કોર્ટ સુધી પક્ષ, બીકોઝ પક્ષના મેન્ડેટના ઉમેદવાર સામે થયું છે એટલે પક્ષ પોતે પણ કોંગ્રેસ પાર્ટી પિટિશન ફાઇલ કરશે. બાપુ, એવું માનવામાં આવે છે કે પાટીદાર નેતાનો હાથ છે આ સમગ્ર ઘટનામાં. આની કઈ ગંધ કોંગ્રેસ નહોતી આવી પહેલા? હું તમને કહું છું કે મને એમણે પણ કહ્યું હતું, ઉમેદવારે, એક પાટીદાર યુવાનની રાજકીય હત્યા ભારતીય જનતા પાર્ટીએ કરી છે અને આ એ જ પાટીદારો છે જે મારા પહેલા પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલ અને 25 વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીના એક પ્રમુખ રહ્યા છે. મને ઘણી વખત કોઈ વ્યક્તિ ખુરશી પર બેઠે તો મોટો લાગે, ક્યારેક કોઈ ખુરશી કોઈ માણસના બેઠવાથી એ ખુરશીનું કદ વધતું હોય છે. મારા પ્રદેશ પ્રમુખ 25 વર્ષ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ રહ્યા અને આજીવન કોંગ્રેસી રહ્યા, નકશી કોંગ્રેસી રહ્યા. અને આ એ જ પરિવાર છે એટલે પાટીદાર સમાજ પણ આને માફ નહીં કરે. બાપુ, આપણે તમે કોંગ્રેસ પક્ષ તરીકે જો નિલેશ કુંભાણીને ક્લીન ચીટ આપો છો અને કોઈ કાર્યવાહી નહીં થાય? મેં આપને કહ્યું કે મારી પાસે નજર સામે દેખાતું હોય કે ભારતીય જનતા પાર્ટી કાવતરા કરે છે, એ પછી અને એમણે મને આજે તમારા મીડિયાને પણ એને કહ્યું કે મેં મારા પ્રદેશના નેતાને પણ કહ્યું હતું કે મારા ઉપર બંને પ્રકારની ધોંસ છે, એક ખરીદવાની, બીજી ડરાવવાની. જો કદાચ એમાં જે સરેન્ડર થયા હોત તો આ બધું એને કરવાની જરૂર જ નહોતી. ફોર્મ મંજૂર થઈ જાય એટલે ઓટોમેટિક ડમી રદ થઈ જાય. આપણે ત્યાં ઘણાની જૂની કાયદાની જોગવાઈ ખબર છે. જૂની કાયદાની જોગવાઈ એવી હતી કે મેઇન કેન્ડિડેટ વિથડ્રો કરે તો ડમી ઓટોમેટિક
પિક્ચરમાં આવે. હવે કાયદો બદલાયેલો છે એ રીતે કે જેવું ફોર્મ ઓરિજિનલ નું ક્લિયર થાય એટલે ડમી ગોસ, ડમી ત્યાં જ ખતમ થઈ જાય, પછી ડમી હોય જ નહીં. પછી મારો એક જ ઉમેદવાર હોય તો મંજૂર ફોર્મ થઈ ગયા પછી નિલેશ કુંભાણી ખેંચી લે તો ઉમેદવાર વગરનો થઈ જાવ, કોઈ વિવાદ જ ના થાય. એનો અર્થ છે કે માણસ જો એને સરેન્ડર થવું હોય તો એ કરે ને, આ શું કામ કરે. એટલે તમે એક સિક્વન્સ જોશો તો પત્રકાર મિત્રો પણ સ્વીકારશે કે આમાં, અને હવે પ્રેશર મોટા મોટા મીડિયા હાઉસના માલિકો ભાજપનું પ્રેશર સહન નથી કરી શકતા તો બિચારા એકાદ ચાર ઠેકેદાર તો ક્યાંથી કરે. અચ્છા, આવું બીજા કોંગ્રેસના કેન્ડિડેટ સાથે નહીં થાય એવું અત્યારે કોંગ્રેસ ધ્યાન રાખી રહી છે, કારણ કે 22 તારીખ ફોર્મ ખેંચવાની છેલ્લી છે. કોઈ પણ મારો ઉમેદવાર ક્યાંય ફોર્મ પાછું નહીં ખેંચે, મજબૂતીથી લડશે અને જીતશે. થેન્ક યુ.